એક જ બાકી છે ને મશીન બંધ નહીં કરો લા ત્યાં કપાઈ ગયું હા ખૂણા કાપો ઢીલી થઈ ગઈ મારી બાજુ જોજો મારી બાજુ જો કટિંગ કરતી હા તો મોટો પથ્થર નહીં મૂકવાનો સમજી ગયા આ પથ્થરની જમ મારે એ જમીનથી ઊંચું રહે ને આમ હવે પણ છોટું આ બધું અધર કરો તે હે અધર કરો તો ખબર પડે ના ના પેલા જોઈને એનો ફડાવો બોલાવી છે આને આને સાઈડમાં કરો વાગે ઉભો રે આવો અંધારો પડે છે મને આપો અહીંયા મને આપો અંધારું પડે છે અમે દેખાતા નથી उसकी नजर करो अदर तो करो खबर पड़े पलटा पलटी मार दो हाँ पलटी मारी कटिंग करो बस गयो गया એટલે હું તમને કહેતો તો ઊંચું કરો ઊંચું કરી તો બે જણા જોઈએ ને ભાઈ છોડો છોડો બસ ચાલો છોડો બસ એને મૂકી દો એનું કામ પૈતું અરે પણ સાઈડ તો કરું હા સાઈડ તો કરી સ્લીપ ખાઈ જાય છે પેલું લીસું થઈ ગયું ને એટલે આ બાજુ દેખો આ બાજુ મારી બાજુ દેખો માટું આ બાજુ શકલ રાખીને હા એક જ મિનિટ બોલ મશીન ચલાવીને મારી બાજુ દેખજો હરખું કરી લો
પેલું સિંગ મૂકી દો હે સિંગ મૂકી દો મૂકી દેવો બરાબર હરખું કરી લેવાની હવે સિંગ મૂકતા જાય ને મારી બાજુ દેખજો મારી બાજુ દેખજો પહેલા કપાથી કરી લેવાની ઊંધું પાડો ઊંધું બરોબર બરોબર આમ હરકું કરી દો કાટખૂણા હરકું કરો હે કાટખૂણા હરકું કરો બસ છે હા. એ તો હરખું રહી જશે કાટ મારી બાજુ દેખો બોલ બસ શું નામ તમારું ઇમરાન પટેલ કઈ રહેવાનો રાધેર મોરા બાગલ કયો મોહલ્લો મેમનનગર સોસાયટી કેટલા નંબર 59 નંબર આગળ પાછળ કોઈ એડ્રેસ આગળ પાછળ ખાંડા કુવા પછી કઈ ગલીમાં બીજી ગલીને અને મૂળ રહેવાસી કઈના જંબુસર જંબુસર કઈ આગળ જંબુસર કઈ આગળ જંબુસર ઇસ્લામપુર દેવલા હા. પિતાનું નામ પિતાનું નામ અબ્બાસ મોબાઈલ નંબર 9265468168 કેટલા છોકરા એક છોકરો બે છોકરી ધંધો હે ધંધો ધંધો હા પ્લમ્બરિંગ કિચન ટાઇલ્સ સાફ સફાઈ કમ્પ્લેટ સાફ સફાઈ કમ્પ્લીટ કોઈ ગરબડ નહીં થાય ના ના કઈ ગરબડ ના થાય આપણી એકવાર તમે બોલાવો પછી કામ દેખો પછી મને પસંદ કરો બોલો એ બોલો ચાલો હવે છે ને હવે છે ને બોલો મુકેશ કે એકવાર મને બોલાવો મારું કામ દેખો આ તો સમજી ગયો એટલે તમે બોલો આ તો હું બોલું છું મારી બરાબર તો બોલ્યા છે હવે પહેલા આપણે છે ને પથ્થરને શું કરીએ ખબર છે અધર મૂકીએ અને ખાંચો પાડવાનો ટી થાય તો ખાંચો થઈ જાય સમજે હા હા કયો ખાંચો એ તો હું સમજી ગયો આ ખાંચો હા એ ખાંચો હું સમજી ગયો શું કરીશું એ તો નિશાન માર દો પેન્સિલથી કાટખૂણામ કરીને લે હવે એમ પકડવું પડશે હા એટલે કાટખૂણો કરીને નિશાન માર દો ઉપરથી એક જ મિનિટ ઉપર હરખું મારવું પડશે. એટલે અંદર જતું રહે એક કામ કર આપણે કાટખૂણો કમ્પ્લીટ કરી લો પછી કરીએ ઉપર એને નીચે જ મૂક દો ઊંધું પાડ દો હવે હું તો પાડ દઉં હા હવે છે ને આવું નવું મશીન આપણે પેલા ખૂણે પથ્થર મૂકો પેલા ખૂણે પથ્થર મૂકો ચાલુ થઈ રેડી હવે આ બાજુ લાવ પેલો છોકરો છે ને અહીં ના જાય ને કે ના ના નહીં લઈ જા બેટરી લાવ હમ બેટરી ચાલે ને તો અજવાળું છે ના બેટરી લઈ લે આ બહુ ચાલે તો મુકેશ કયો ચાલુ જ છે જો તો એનો બટન કયો છે બીજો પાડવાનો છે દેખો હા, બસ. દેખો હવે પાણી લઈ લે બાપુ એ તમે સામે ની સાઈડ મુકે હું અહીંથી લાઈટ હા તારી એમ એવું પડશે અંધારું પડે હે હમ. પણ મારે આમ રહેવું પડે અહીં લે. હા બરાબર હા રેડી પાણી છે છે બોટલ બહાર બરોબર બોટલ બહાર ભરીને લેતા આવજો હા એ અડધો થઈ ગયો ભરીને લ્યો આ એક મિનિટ વાંધો નહીં હમણાં ખાલી એ પાડી લે એક જ વાર માર્કેટ ગમે નાખી દો ચાલો
અહીં લાઈટ બતાવો, અહીં લાઈટ બતાવો. હા હા બતાવો. મારું હા અમારે જો અમારો પાણી હું પાણી જો હું કહું છું અહીંથી મશીન ઘુસાવો, પાછું કાઢવાનું નહીં, આમનું આમ સીધું જશે, પાછું નહીં કાઢવાનું. દિવાળની અંદર જાય ને એટલે છે ને તે બો ના થાય એવું ને એટલો બધો અંદર નહીં ઘુસાવો. क्या फोन है उसका? है? कहाँ? फोन ही है। મશીન બંધ નહીં કરે. પેલું ઘા માર દો હે ટાઈસ પાસે, ટાઈસ પાસે મશીન મારો, ટાઈસ હા ટાઈસ તોડે. મારો હા મારો મારો એટલે જ મશીન મારો કહું. આખું મારે આખું નીચેથી પથ્થર કપાઈ જાય નહીં તો ટાઈસ તોડે. હા બસ નીચે મારો, નીચે ઉપર મારો ટાઈટ તૂટે, નીચે મારો, નીચે મારો આમ મારો નીચે હથોડો લઈ લો એટલે જ નીચે મારવા કહું છું. હા જોઈ લીધું. પછી આ બધો છીનો છોડી નીતિ ના એક જ યાર. છીનો લગન મૂકી દો ભારત છે. બોલ
ગ્રેન્ડર નથી ને આપણી પાસે. તો મશીન મારો હમણાં માર્યું એમ મને પેલા પથ્થર ને પેલી ટાઇલ તોડે. કેવું ચાલવા નહીં હવે દેખ ચેક માપ લઈ લો ટેપથી. ઉભો રહે. માપ લેવાનું કાઢ દેવું ચેક કરી નહીં પડે. તમે જમવાના કેટલી વાર હે જમવાના જે થોડીક જ વાર ઉભો રહે. આ સેટિંગ થઈ જાય લાવ આ બાજુ લાવ. બાકી મને લાગેલી છે ભૂખ હે મોટું પડ્યું ના ના મોટું તો ના પડે. સા પેલું સિંક લઈ લો તમે. સિંગ ઓવે એટલે એરું એ ટફ લાવ નીચે લાવ. ચાલો હવે છે ને ટાઇલ્સ ને ફટાકો બોલાવી દઈએ સમજી ગયા. થોડી થોડી નિશાન માર દો. અને પથ્થર અંદર જશે. પથ્થર અંદર જશે. હા છે બહાર છે દેખાય તમે. એવું બોલો. હા જેટલું ટાઈટ નડે છે એટલું મશીન માર દો એટલે પથ્થર અંદર જતો રહે. પેલું ગ્રેન્ડર ના લાવ્યા હે ને ગ્રાઇન્ડર ને આ પથ્થર ક્રોસ છે થોડો સીધો કરવો પડે. લાવ આ પથ્થર ક્રોસ છે આમ સીધો કરો. બે બાજુ હલકો કરી દો. થોડી ઉપરથી મારો. હા ઉપરથી જ લાવશે. હા અને આ પથ્થર સીધો કરો પહેલાં. આ ગેપ કેટલો છે પેલો કેટલો છે કરો સીધો. બસ હવે માર્કિંગ કરો. માર્કિંગ હવે કરો. દેવો. અને અહીંયા કેટલું કાપવા માંગે છે આ ખૂણો. કેટલું છે આ ખૂણો અહીં કેટલું કાપ. કયો હા હા તો આ પથ્થર અંદર ગયા પછી જ ખબર પડશે. હા તો પહેલાં પેલા મને આ મશીન મારો. મશીન માર દો. તોડો ને મશીન મારો. એમ બે જણ છે. એક પગ બહાર અંદર. બોયલું પથ્થરમાં અંદર જવાનો જ છે. પથ્થર અંદર જતો રહે. એટલો ગેપ રહે ને તો સિમેન્ટ ભરાઈ જાય. હું ગેપનું નથી બીતો લા. જેમ હતો એમ પાછો એક હાથ નીચે રાખો. બસ આ ખૂણામાં સીધો કરો. જેટલું નડે ને પેલી બાજુ નિશાન માર દો. આ બે આગળનો ફેસ કમ્પ્લીટ કરો. આ ફેસ કમ્પ્લીટ કરો આગળનો. આ બેનો ગેપ રહેશે ના ગેપ રહેશે એટલા મને બીજી પેન્સિલ કઈ છે ગેપ રહેશે કેમ કે આ મશીન આપણે આ જે પથ્થર કરીએ ને
એ પથ્થર એની હળવના વાત કટિંગ નથી થાય કરતો આ નડે એને નિશાન મારો એ તો મારું જ પેન્સિલ બહાર પેન્સિલ આ પડી છે. બહાર પડી હોય. અહીંયા હતી ને આ મારા ખાનમાં જ નથી અહીંયા જ હતી અંદર લઈ ગયા કરો હા મારા ખિસ્સામાં બી છે મારા ખિસ્સામાં બી છે હા એ લઈ લો બહુ પેન્સિલ છે આપણી પાસે બસ એમ નિશાનમાં આખું ગોલ ફેરવ્યું તો દેખાય છે હો ના હું કહું છું તમે બાપુ ઉભો રહે, ઉભો રહે, ઉભો રહે, બાપુ ઉભો રહે, એમ ના મપાય પેલા નિશાન નીચે વાળો આને જ કાપી લેવા છે ની આને કાપી લો તો પછી બધું હલકું જ છે ની તો વાંધો નહીં તું બી છે ને ના નીચેનો કાપો તો શું વાંધો તું મારી કારીગરી ખરાબ કરી નાખે ના એવું નથી ચાલો હવે. ચાલો વધો તો હું યાર હા બરોબર છે આનો જોઈન્ટ બરાબર જ છે ને પેલા હાથે જોઈન્ટ મળી જાય હા સમજી ગયો ચાલો કે હજુ સમજ પાડું ના સમજી ગયો પેલા હાથે જોઈન્ટ મળે એટલે સમજી ગયો ચાલો બસ છે આ સીધો બે જશે અંદર બધું હલકું જ છે આવી જાય પણ આનો જોઈન્ટ બી આવી જાય ને બધું આવી જશે ચાલો આને કાપી લઈએ રાઈટ છે હા આમ ફેરવીને એને કાપી લો એક જ લીલું વળે શું કે આમ ફેરવી લો અહીં જ કાપી હા નાખીએ આમ ફેરવી દો આમ જાઓ દો ઉપર બસ મેં એને ખાઈ લીધું ને? અરે વાંધો નહીં એ થોડો પાછળ રાખો ગેસનો પાઇપ છે બરોબર થોડો પાછળ લીધું છે હા, હા. હા બસ. થોડો પાછળ લો ગેસનો પાઇપ છે થોડો કામ દેખો બસ શું થાય નહીં લાવ મુકેશ ના એટલે તમે ઝાટકા કહું મારી છે મશીન ચલાવો ઝાટકા મારીને એટલે કેવું રેડી હવે મૂકી દેખો બસ કાટખૂણો કમ્પ્લીટ કરો જો આવી જાય આ બે જોઈન્ટમાં લાવો એક જ મિનિટ બોલો આને મારી લે અહીંયા અહીં મશીન મારતો કઈ અહીંયા મારતો એટલે આને અહીં મારું છું હા તો મારો મશીન એમનું એમ જ નીચે પડી જાય હમણાં ઉપર રાખીને મશીન માર એ ઉપર ના મળે મારી દે. મૂકી દો મૂકો બસ જોઈન્ટ મેળવો થઈ ગયું આ સિંગ મૂકીને દેખો સિંગ મૂકો તો ખબર પડે સિંગ તો મુકાઈ જશે હવે એને ના પેલી ધારડ હે લા પેલી ધારડ હે મને કઈ આ ધારડ? હા નીચે વાળી લા કાયપુરો જેવું બસ કાયપુરો જેવું ને ના બરોબર બરાબર છે કે ખોટું છે આને સીધું કરો ને જરા કોને આને એ ખૂણો ઊંચો છે એ ઊંચો છે હા હા એને મારો ભાઈ ના આ પથ્થર છે આને ને મારો સિંગ ને સિંક હા તું
પથ્થર તોડાઈને ખાઈશ. ના ના ના, તમે આરામથી મારો ને, એટલું તાકાતથી હું કામ મારવાનું. બસ નીચે ઉતારીને મારો. બસ બસ બસ, હવે મૂકો પેલી બાજુ. બસ હવે મૂકો, ફેરવીને મૂકો. હતું એમ ફેરવો, હતું એમ ફેરવો પાછું. એક હરખું, એક હરખું. બસ બસ, પેલા ધીરેથી થોડો મારો, કોણ હે? પેલા ખૂણામાં. હા બસ, આરામથી. બસ બસ બસ, હવે આ બાજુ દેખો. ઓકે. ચાલો કમ્પ્લીટ લેવા, કેમ કે આ પથ્થર જાડો છે ને આ પતલો છે. કઈ ના રહેવાસી? અમે જંબુસર ભરૂચના રહેવાસી છે ભાઈ. અરે ભરૂચ જંબુસરના રહેવાસી. જાત હું છે, હે? જાત હું, એક જ મિનિટ ઉભા રહીએ. જાત હું છે. હે? જાત જાત મુસ્લિમ. પટેલ. જોઈ લો તો આપણે હે? હા પટેલ કે પઠાણ? પટેલ પટેલ. આ બધું અહીં જોઈ લો, બરાબર છે? ફર્સ્ટ ક્લાસ થઈ ગયું. પેલા ધીરેથી એક હથોડો મારો, ઊંચું છે કઈ પેલા ખૂણા પર. આ ખૂણા પર. હા ભાઈ આ પથ્થર જાડો છે. પથ્થર નહીં, આને મારો, આને મારવા. આને. હા આંગળી હાથો. બસ બસ શું છે? બસ બસ, થઈ ગયું. બસ બસ ઉપર આ લોકો નામ થઈ ગયું. બોલ. રહેવાનું રહેવાનું કઈ? રહેવાનું અમારે સુરત, રાંદેર. સુરતમાં સુરતમાં રામનગર રાંદેર. સોસાયટી મહેમાનનગર સોસાયટી ખાંડા કુવા. કેટલા નંબર? 59 નંબર. રાજકારણમાં પડવાનો વિચાર છે? રાજકારણમાં પડવાનો વિચાર છે. આખું દેશને છે ને ગીરવે મૂકો છે. ઊંચે લાવવાનો વિચાર છે. હીરો બનવું છે? હે? હીરો બનવું છે? હીરો તો સલમાન ખાન પહેલેથી જ કે પબ્લિક બને. ચાલો જોઈ લો તો કાલ બરાબર. ના એટલે સલમાન ખાનનો નંબર કાપો. એક મિનિટ આવ. સલમાન ખાનનો નંબર કાપો છે. સલમાન ખાનની જગ્યા પર જવું છે? બિલકુલ બિલકુલ સલમાન ખાનની જગ્યા પર જઈશું આપણે. કારે ઈચ્છા છે? હા બિલકુલ. તો આ ધંધો કોણ? આ ધંધો બી ચાલી રાખવાનો. હે ધંધો બી ચાલુ રાખવાનો આપણે. કેટલા છોકરા? ચાલો જોઈ લો તો હવે. બરાબર છે? છોકરા કેટલા? કયું? સિંગ કેવું ચાલે? હવે આ સિંગ ખાની અંદર આપણે ખબર છે સેન્ડવિચ કિચન ડબલ હોય ને, ડબલ, તો આ બધી વસ્તુ દેખાય ના. હવે આની એક થિયરી છે કે આ પથ્થર જે આપણો કોટા છે, હવે આની પાસે ધારી બચી નથી. મશીન આવે ને તો આ બહુ બધો અંદર જાય આટલું જ નોર્મલ, પણ એવી પથ્થર તૂટવાની સંભાવના છે. છોકરા કેટલા? સમજી ગયા? છોકરા એક છોકરો ને બે છોકરી. સમજી ગયા તમે? છોકરાનો બસ આ ઓનો? તકલીફ છે, બીજું કઈ નથી. છોકરાનું નામ શું? છોકરાનું નામ શાહિદ ઇમરાન પટેલ. અને છોકરીનું? છોકરીનું સામિયા ઇમરાન પટેલ હમ. અને સાનિયા ઇમરાન પટેલ. અને તમારી ઘરવાળીનું? ના એમ તમારી પત્નીનું શું નામ છે? એક જ મિનિટ. તમે હોય ના હોય તો એમને તો ઓળખે ને કોઈ. તમારા નામથી તો એમને ઓળખે. માર દેજો. હા? બધું થશે, બધું જ થશે. આવું છે ને આ હજુ નીચે જશે, આવું નવું નહીં રે. આ બધું લાવો તો સાહેબ. આ છે ને આવું નવું નહીં રે, આ નીચે જશે, કેમ કે આ ધાર પછી તમને વાગે. ચાલો હવે હું કહું અને મુકેશ. તમારી પત્નીનું શું નામ છે? અમારી પત્નીનું નામ કે નથી લેતા ને અમે. એવું છે? ના પણ તમારા નામથી તો ઓળખે ને. હા એમને એમને થોડા ઓળખે. બરાબર. તમારું એમની પાછળ નામ તો છે જ ને, હા એમની પાસે તો જ ઓળખે ને. હા. હા કે એમના પિતાનું નામથી થોડી ઓળખે. ના 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 ના. હા ઓકે. મોબાઈલ નંબર? ઓકે, ઓકે, ડન ડન ડન. 9265 હા 46 હા 81 હા. 68. તો અમારે કઈ કામ હોય તો કઈ જોવાના તમને? અમારે રામનગર લઈ લેવાના. ઝૂલેલાલ મંદિર. ઝૂલેલાલ મંદિર. હા ઠીક છે? કમ્પ્લેટ. ઓ કમ્પ્લીટ. ચાલો હાથ હવે મિલાવો. મુકેશ, હાથ મિલાવો. બોલો ની સાહેબ. ચાલો થઈ ગયું? ખુશ? ઓ ખુશ. આ સલામત? જોઈ લીધું તમે? સલામત. સલામત સલામત. કોની મહેરબાની? તમારી. ખુદાની. હે? ખુદાથી મોટો હું થોડો. પૂરા તો છે જ. ઓકે. ચાલો ઓકે. ચાલો આપણે કટિંગ કરું? કટિંગ કરું? કટિંગ નહીં હવે. આને થોડું નીચું કર. મારી વાત સાંભળો. હવે તમે શું કરો ખબર છે? લો આને નીચું કરું. આમ ઢાળા પકડ. હવે તમે આ બધું આવો. પેલું છે ને આ પ્લાસ્ટરને થોડું છીરી નાખો. સમજી ગયા? અને પેલા હવે પથ્થર અહીંથી કાઢો. કાઢ નાખીએ તો હું વાંધો? કોને? નીચે. ના 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 ના, આમ નીચે બેહો. એ હું આની વાત કરું. આહા
આની હા, તો વાત. એ જ તોડવાનું છે, પથ્થર થોડો. પથ્થર હટાવો તો ને આ પથ્થર, ચાલો પથ્થર હટાવી લો. ચાલો પથ્થર હટાવી લો. થોડો મુશ્કેલો પડે. એક મિનિટ. એક જ મિનિટ. પેલી ભઠ્ઠી કઈ છે? મોટો. એક જ મિનિટ હો. મારી વાત સાંભળ. એને જરા ગાબડું બી નીકળી જશે ને મારી વાત. ચલો, શાંતિ રાખ. હું બતાવું. આ નીચેથી જરાક બી ભઠ્ઠી આપણે- મૂકીને ઉચકી લો. મારી વાત સાંભળ. એવું નહીં પછી આ પથ્થરની આખી ધાર તૂટી જશે ને તો હવે કોઈ રસ્તો નથી. તમે સમજો, હું આ નીચે તોડવા કહું છું. તો પથ્થર જ કાઢીને આપણે કટોરી. હા, તો એવું કરો. તો પછી યાર એવું કરો. એવું ખોટું રિસ્ક લેવાનું. ના, નીચેથી થોડો ઉચકી દેતો અને પછી તોડ નાખ. બસ. પથ્થર અહીં ઉભો કરો. અહીં ઉભો કરો. હે અહીં ઉભો કરો. અહીંયા ઉભો કરો. ભાઈ હું ઊભું કરી દઉં. હવે તમે શું કરો ખબર છે? આરામથી. આ હું તું માર્યો રાખો. હા. આ હું તોડું જ ને તો ઉપરથી સિમેન્ટ લાવી, સિમેન્ટ લઈ લો. બરાબર, તગારામ બરાબર લીધો હું છે ને આપણે પથ્થર ઠીક કરી દઈએ. સિમેન્ટ પડી બહાર. હવે તમે અહીં ના આવતા કલ્પના બેનને કે અરે આપણે વધારે થોડી જોઈએ છે, એક તગારા જેટલી બહાર પડી. આ બસ એક તગારા ચીતરી લઈ લો. બહાર લાવો, પડી. તો મને છીણોઠો આપી દો ને. નો તો તમારા હાથમાં હતો. આર્યો આર્યો. આ રહ્યો. વાહ છે એમ. બસ. હજુ થોડું કોઈ વાંધો નહીં. નીચે થોડો સિમેન્ટ મૂકી દઉં. એ તો પ્લાસ્ટર કાઢી નાખીને આવે. ના નીચે સિમેન્ટ મૂકી દઉં તો પકડાઈ જાય એમ. પથ્થર બી નીચેથી પકડાઈ જાય. હા, એમ મારો. હા, એમ. બસ. એની ધાર આખી સાફ કરી. ઓહ. એ ખાવા પડે. હાડો. થોડું વધારે તૂટે તો વાંધો નહીં. નીચે સિમેન્ટ મૂકી દો. સિમેન્ટ મૂકી દેજો લો. હા, મારો એ આખી ધાર સાફ કરો. બસ બસ. હા, એ ખૂણો. બસ. આરામથી આરામ. પેલી ધાર બી કાઢ નાખો એક જ મિનિટ. તો પથ્થર બેસે ને. હા. વધારે નહીં, વધારે નહીં. બસ બસ. પેલા ખૂણાની ધાર સાફ કરો. આ એ કાઢો, એ તમારા હાથમાં છે. આ એ આ તો બહુ થઈ ગયા. બસ બસ. મારે લેવાના એ પાછી હું પાળા કરે. ચાલ મૂકીને બસ, check કરીએ બસ, આપણે. બસ બસ. આમ પહેલા મૂકી. આવી જ જાય. આવી જવાનું. મને લાગે થોડું ઘણું પેકિંગ મેળવું પડે. પેકિંગ સિમેન્ટ જ મૂકી દેવાની છે. હા, સિમેન્ટની વાત નથી કરવી. સિમેન્ટની જ વાત કરું છું. હા. ચાલો, બસ ready? બસ જરા આગળ પેકિંગ મૂકવાનું છે ઉપર. બસ. ઠોકો બરાબર. કઈ ના ઉભો રહે 2 મિનિટ હજુ કઈ. બસ બસ. હા, બસ. આવી ગયો હવે. આવી ગયો ચાલ. આને એવું લાગે તો બોલ, 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 નીચે બોલ, થોડોક બોલ. તોડ ના, નાખ. ના, 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 ઉભો રહે, ઉભો રહે. બસ. આ થોડું મને. આને તોડવું પડશે પેલા. એક મિનિટ. નહીં નહીં ઓલા તું ઢાળ તોડી નાખીશ દોસ્ત. ના તૂટે. હું ના આપીશ. આ નીચેથી થોડુંક તોડ નાખો. હું ભાવ માગે દઉં. હા, એ જરાક ઉપર જાય પથ્થર. બસ જરાક હો. એક દોરા જેટલું મારો તો આવી જાય. અને વધારે તૂટે તો સિમેન્ટ મૂકી દેવું. બસ મારો મશીન. બાર. થોડુંક વધારે મારો સિમેન્ટ મૂકી દેવું. હે? સિમેન્ટ થોડુંક વધારે મારો તોય વાંધો નથી. સિમેન્ટ થોડીક મૂકી દેવું. ચાલી
પેલો નળ હાચવજો ઉપર માથામાં નળ મશીન જ માર દે તોડવા મારું રહે તો વધારાનું તૂટી જશે બસ 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 ના એટલે મશીન માર દે એમ વધારે મશીન આટલું થોડું ઊંધી જાય બરાબર છે પછી જો થોડો પકડવો પડે ને પકડવો પડે પણ માપનો તૂટે એમ એટલે વધારે તૂટી જાય વાંધો નહીં આપણે એને છે ને સિમેન્ટ ભરી બસ બસ જો હવે મુકેશ હવે હું કરું ખબર છે હા આ બધું કમ્પ્લીટ કરીને દઈ દીધું બરાબર છે હા હા હવે સિમેન્ટ બનાવી હમ. ને હું છે ને કે એક બીજું કામ કરું બરાબર હા નળ ફિટ કરવા કરી દઉં મૂકી દઉં છું નળ ફિટ કરીને પછી બીજું હું છે ઉપર એર લાઈટ બનાવું સમજી ગયો અને ઈંટો કઈ મૂકી આવ્યો ઈંટો હા લાવ્યો તો અહીં ચાલ કઈ આ છે ને પથરાનો વજન મૂકી દઈશું આપણે ચાલો રેડી આ ધારે દે બસ બસ મને લાગે ટાઇલનું પેકિંગ મેળવું પડે ચાલ હવે હું છે ને અહીંયા ટાઇલનું પેકિંગ મેળવું પડે કઈ અહીંયા મૂકીશું પછી પહેલા ચેક કરી લો પહેલા ચેક કરીએ એ તો આવી ગયું ચેક કરવાનો હવે કઈ જરૂર નથી ના ના જરૂર તો નથી પણ આપણે ચેક હવે આને ઘડી ઘડી ઉઠાવવાનું કરવાનું કરી છે લેવાનું બસ બેન્ડ વળી જાય પછી નહીં કંઈ નહીં એક વખત ચેક તો કરી લો હા છે ને બસ એટલો સિમેન્ટ મૂકી દો ચાલ અહીં તારે કશું મૂકવાની જરૂર નથી ના ના તાઈ મૂકવું પડે સિમેન્ટ અહીં મૂકવાની છે અને જરા વખત સિમેન્ટ મૂકવાની છે બસ અહીં ઉગાડી છે જો અહીંયા જરા ટાઇલ્સનો ટુકડો નીચે મૂકી દઈશ હા બસ અને સિમેન્ટ ઉપર બસ એ તો આવી જાય અહીં થોડીક સિમેન્ટ મૂકવું ને આવી જાય ચાલ એક કામ કર લાવ હું તને મૂકી દઉં બસ 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 સિમેન્ટ ભરજે કઈથી આટો મૂકી એ દીધો તો હું સમજી ગયો એ ખાલી ભાગ છે એમાં મૂકવાનો બસ અહીંથી અને નીચેથી બરાબર બસ બસ ચાલ હું બીજું નીચે પેકિંગ મૂકી દઉં એ તો ટાઇલનો ટુકડો મૂકી દો તો આવી જાય મૂકી દેવાય ને ભાઈ મૂકી દો પણ પથ્થર તો હમણાં કાઢવો જ પડે ને કયો હા શું કરવા તો પથ્થર મૂકા કાઢીએ એની નીચે મૂકવું પડે ને સિમેન્ટ ને નીચેથી ગાળી દેજે ને સિમેન્ટ તમે સમજો હા. સ્કીલે પહેલા સિમેન્ટ મૂકી દે ચાલ સિમેન્ટ એક કામ કરજે પેલો વાંકું વળવું ના કરતા હા ચાલ પેલું વાંકું વળવું ના કરતા ચાલો હા ચાલો એક નામની છે ને બસ બસ સિમેન્ટ ભલે વધારે બની જાય એ તો હું બનાવી દઉં હા ચાલ એટલી ready. એટલી પડી જ છે હા બસ બસ ચાલો બરાબર છે કટિંગ ચાલ એને હા એને કરી દે કેટલા ટાઈમ જમો છો હે જમવાનું કેટલા ટાઈમ જમો જમવાનું આપણે 10 મિનિટ પછી આપણે ખાઈ લઈએ ના ના તમે દિવસમાં કેટલી વાર જમો દિવસમાં તો રાતના એક જ વાર જમવાનું ને એવું છે બધા 3 વખત ખાય છે તમે એક જ વખત ખાઓ નહીં આપણે એક જ વખત ખાવાનું હે, એવું કેમ હા. એવું કેમ આપણી તબિયત સારી રહે ને એવું કેમ કે ધંધાની પાછળ તમે ભૂખે રહી જાઓ પૈસા જોઈએ હું જોઈએ હે પૈસા જોઈએ હું જોઈએ એટલે તમને પૈસાની જ બીમારી છે પૈસા નહીં પૈસા જ મોટા છે પૈસા ભગવાન સમજે પૈસા હોય તો ભલભલા પૂછે તમારી પાછળ દોડે હે બિલકુલ રાજા વાજાન વાંદરા ચાલીને બંધ કરો હવે ટાઈકી બનાવો કટ તરી બનાવો ઓકે ડન 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 આંગળી હવે તરી બનાવજો ડન ખુશ ખુશ સલામત ચાલો આપણે તરી બનાવી દો સલામ ડન